ક્યારે વિચાર્યું છે કે ભવિષ્યના યુદ્ધો કદાચ જૂના જમાનાના હથિયારોથી લડવામાં આવે? હા, આ સાંભળવામાં થોડું વિચિત્ર લાગે, પણ તાજેતરમાં અમેરિકા તરફથી આવેલા સમાચારો કંઈક આવો જ ઇશારો કરી રહ્યા છે. ચાલો, આજે આ રસપ્રદ વિષયને જરા ઊંડાણપૂર્વક સમજીએ. પણ મોટો સવાલ તો એ જ છે કે દુનિયાની સૌથી શક્તિશાળી સેના આટલા આધુનિક જમાનામાં ગ્રેવિટી બોમ્બ જેવા જૂના હથિયારનો ઉપયોગ કરવાનું કેમ વિચારી રહી છે? ચલો આ સવાલનો જવાબ શોધીએ, અને હા, જવાબ કદાચ તમને ચોંકાવી શકે છે. તો આ કોઈ અચાનક લીધેલો નિર્ણય નથી. આની પાછળ એક બહુ જ ઊંડી, સોચી સમજીને બનાવેલી રણનીતિ છે. અને આ આખી રણનીતિ એક જ મુખ્ય પૂર્વ શરત પર ટકેલી છે. અને એ શરત છે ઈરાનની હવાઈ સુરક્ષા, જે હવે પહેલા જેવી મજબૂત નથી રહી. યુએસના સંરક્ષણ મંત્રીનું તો એવું જ માનવું છે. અને બસ આ એક જ વાત આખી ગેમ બદલી નાખે છે. આનાથી અમેરિકન વિમાનોને દુશ્મનના વિસ્તારમાં ઘૂસીને સીધો હુમલો કરવાની હિંમત મળે છે. તો આ ગ્રેવિટી બોમ્બ છે શું? ચાલો જરાક એને સમજીએ એકદમ શરૂઆતથી, જ્યારે તે માત્ર એક ડમ્બ એટલે કે મૂર્ખ બોમ્બ ગણાતો હતો. ગ્રેવિટી બોમ્બ એટલે સમજો કે એકદમ સિમ્પલ વસ્તુ. કોઈ એન્જિન નહીં, કોઈ ગાઇડન્સ સિસ્ટમ નહીં, બસ વિમાનમાંથી નીચે નાખો અને ગુરુત્વાકર્ષણ પોતાનું કામ કરશે. એટલે જ તો એને મજાકમાં ડમ્બ બોમ્બ પણ કહેવાય છે. પણ અહીંયા જ આખી વાર્તામાં ટ્વિસ્ટ આવે છે. એક નાનકડું અપગ્રેડ આ ડમ્બ બોમ્બને કંઈક બીજું જ બનાવી દે છે. અને એ અપગ્રેડનું નામ છે JDM કિટ. આ કોઈ સામાન્ય કિટ નથી. સમજી લો કે જૂના બોમ્બને એક સ્માર્ટ મગજ આપે છે. એમાં GPS હોય છે, નાની નાની પાંખો હોય છે જેને કંટ્રોલ કરી શકાય. અને બસ જે બોમ્બ પહેલાં ગમે ત્યાં પડતો એ હવે એકદમ ચોકસાઈથી નિશાન પર વાગે છે. તો સવાલ એ થાય કે આ બધું કરવાની જરૂર કેમ પડી? સ્ટેન્ડ ઓફ મિસાઇલ તો હતી જ ને! જવાબ છે પૈસા અને જોખમ. આ બંને વચ્ચેના સંતુલનની આખી રમત છે. જુઓ, પહેલાની સ્ટ્રેટેજી શું હતી? ટોમહોક મિસાઇલ જેવા હથિયારો વાપરો, દૂરથી એકદમ સુરક્ષિત અંતરેથી ફાયર કરો, પાયલટને કોઈ જોખમ નહીં. પણ હવે રણનીતિ બદલાઈ ગઈ છે. હવે એમનું માનવું છે કે જ્યારે દુશ્મનની હવાઈ સંરક્ષણ નબળી હોય તો સીધા ટાર્ગેટ ઉપર જઈને હુમલો કેમ ન કરવો? આમાં જોખમ થોડું વધારે છે, પણ ખર્ચ ઘણો બચી જાય છે. અને આ જ આખી વાતનો સાર છે. ખર્ચ. હવે યુદ્ધ માત્ર તાકાત પર નહીં પણ બજેટ પર પણ લડાય છે. લાખો કરોડો ડોલરની મિસાઇલો વાપરવા કરતાં જો સસ્તા અને સચોટ બોમ્બથી કામ ચાલતું હોય તો એ એક સ્માર્ટ આર્થિક નિર્ણય કહેવાય, નહીં? તો ચાલો ખર્ચની વાત કરીએ. એક સામાન્ય પરંપરાગત ગ્રેવિટી બોમ્બ, એની કિંમત લગભગ $25,000 હોય છે. બરાબર? આ આંકડો યાદ રાખજો. અને હવે આ જુઓ, એ જ ગ્રેવિટી બોમ્બનું ન્યુક્લિયર વર્ઝન. એની કિંમત $20 મિલિયન પણ વધારે. વિચારો તો ખરા, આ એટલો વિનાશક છે કે એનો ઉપયોગ કરવા માટે રાષ્ટ્રપતિની ખાસ મંજૂરીની જરૂર પડે છે. સારું, તો યુએસ કયા પ્રકારના પરંપરાગત બોમ્બ વાપરવાનું વિચારી રહ્યું છે? એમના શસ્ત્રાગારમાં કયા કયા વિકલ્પો છે? ચાલો જોઈએ. અહીંયા સ્ટ્રેટેજી એકદમ સ્પષ્ટ છે. જેવું નિશાન એવો બોમ્બ. કોઈ નાના મોટા વાહનો કે રડાર સાઇટ્સને ઉડાવવા હોય તો 500 પાઉન્ડનો બોમ્બ. કોન્ક્રીટની ઇમારતો કે નાના પુલ તોડવા હોય તો 1000 પાઉન્ડનો બોમ્બ. અને જો કોઈ ભૂગર્ભ બંકર કે મજબૂત કિલ્લા જેવું મોટું નિશાન હોય તો એના માટે છે 2000 પાઉન્ડનો મહાકાય બોમ્બ. અને આ 2000 પાઉન્ડનો બોમ્બ કેટલો શક્તિશાળી છે એનો અંદાજ લગાવવો હોય તો આ જુઓ. એ જમીનમાં 50 ફૂટ પહોળો અને લગભગ 36 ફૂટ ઊંડો ખાડો કરી શકે છે. જબરદસ્ત તાકાત છે આ. તો આ બધાનો મતલબ શું કાઢવો? આ માત્ર એક હથિયાર બદલવાની વાત નથી. ના, આ એક બહુ મોટી રણનીતિનો ભાગ છે. તો આખી યોજનાને સરળ શબ્દોમાં સમજીએ. સ્ટેપ 1. પહેલાં મોંઘા અને આધુનિક હથિયારોનો ઉપયોગ કરીને દુશ્મનની એર ડિફેન્સ સિસ્ટમને તોડી પાડો. સ્ટેપ 2. પછી એ ખાતરી કરો કે આકાશમાં હવે કોઈ ખતરો નથી, એટલે કે સંપૂર્ણ એર સુપ્રિમેસી સ્થાપિત કરો. અને છેલ્લે સ્ટેપ 3. હવે બાકીના ટાર્ગેટ્સને ખતમ કરવા માટે સસ્તા પણ સચોટ ગ્રેવિટી બોમ્બ્સનો ધૂમ ઉપયોગ કરો. સ્માર્ટ અને ખર્ચની દ્રષ્ટિએ પણ એકદમ અસરકારક. અને આ આખી ચર્ચા આપણને એક બહુ જ રસપ્રદ સવાલ પર લાવીને મૂકી દે છે.
જો લશ્કરી રણનીતિ હવે અર્થશાસ્ત્રનો વિષય બની રહી છે તો ભવિષ્યમાં બીજા કયા જૂના હથિયારોને આવા હાઈટેક અવતારમાં જોવાનો વારો આવશે? ખરેખર આ એક વિચારવા જેવી વાત છે.